હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। બીજું વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પેપર આપવામાં આવેલું છે એ પેપર તમારે અવશ્ય તૈયાર કરી નાખવાનું છે, જેથી તમે આ વિષયની અંદર સારા ગુણ પ્રાપ્ત કરી શકો છો। માટે તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરી દેજો। વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો। વિડીયોને બને એટલો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જે પ્રશ્નો જોઈ રહ્યા છો તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ જ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કરવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો ખાલી જગ્યાઓ છે, ત્યારબાદ બે આની અંદર વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાના છે, ત્યારબાદ જોડકાની ચર્ચા કરીશું અને ત્યારબાદ કે ભારતના રેખાંકિત નકશાની અંદર આપણે જે નીચે આપેલી જે વિગતો છે એ વિગતો આપણે પૂરવાના છે। તો મિત્રો, પહેલાં તમે અહીંયા પેપર નિહાળી લો, ત્યારબાદ આપણે એનું સોલ્યુશન જોઈશું। તો પહેલો પ્રશ્ન કે ભાઈ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે પ્રશ્નનો ઉત્તર લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો જવાબ રહેશે સિદ્ધાર્થ। બીજું છે કે મેગેસ્થનીસના કયા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યની આધારભૂત જાણકારી મળે છે? તો જવાબ આવશે ઇન્ડિકામાંથી। ત્રીજો પ્રશ્ન છે કે ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું છે? તો જવાબ આવશે સમુદ્રગુપ્તે। ચોથો પ્રશ્ન છે કે ભાઈ નીચેના પૈકી કયો પર્વત એ ખંડ પર્વત છે? તો જવાબ રહેશે વિંધ્ય પર્વત। પાંચમો પ્રશ્ન કે નકશામાં કઈ દિશાનું નિશાન આપેલું હોય છે? તો જવાબ રહેશે ઉત્તર દિશાનું હોય છે। છઠ્ઠો પ્રશ્ન છે કયા પ્રકારના જંગલોને મોસમી જંગલો પણ કહે છે? તો જવાબ રહેશે પાનખર અથવા તો ખરાબ જંગલો। ત્યારબાદ સાતમો પ્રશ્ન છે કે ગ્રામ સભાના અધ્યક્ષ કોણ હોય છે? તો જવાબ રહેશે સરપંચ। આઠમું છે કે ગામડામાં મોટાભાગના લોકો કયા કામ સાથે જોડાયેલા હોય છે? તો જવાબ રહેશે ખેતીકામ સાથે જોડાયેલા હોય છે। એક બ છે કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા આપણે પૂરવાની છે કે મહાવીર સ્વામી માનતા કે ખાલી જગ્યા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે? તો જવાબ આવશે હિંસા। બીજું છે કે ચંદ્રગુપ્તના વહીવટી તંત્રના મુખ્યમંત્રી ખાલી જગ્યા હતા? તો જવાબ રહેશે વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય। ત્રીજો પ્રશ્ન કે ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી સમ્રાટ હર્ષવર્ધને ખાલી જગ્યા નામનું નાટક લખ્યું? તો જવાબ રહેશે નાગાનંદ। ચોથો પ્રશ્ન છે કે પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ એટલે ખાલી જગ્યા? તો જવાબ રહેશે ખીણ। પાંચમું છે કે સાંસ્કૃતિક નકશામાં ખાલી જગ્યા વિગતો દર્શાવેલ હોય છે? તો જવાબ રહેશે માનવ સર્જિત। છઠ્ઠું વિધાન કે અભયારણ્યની રચના ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે? તો જવાબ રહેશે રાજ્ય સરકાર દ્વારા। સાતમું છે કે ગ્રામ પંચાયતના કાર્યાલયને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે? તો જવાબ રહેશે ગ્રામ સચિવાલય। ખાલી જગ્યાના દિવસોમાં દરિયો ખેડવો એ જોખમકારક છે? તો જવાબ આવશે ચોમાસાના દિવસોમાં। પ્રશ્ન 2 છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું વિધાન છે કે બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે? તો વિધાન સાચું છે। બીજું વિધાન છે કે સારનાથનો સિંહસ્તંભ ચંદ્રગુપ્ત મૌર્ય બંધાવ્યો હતો? તો આ વિધાન ખોટું છે। ત્રીજું વિધાન છે કે ગુપ્ત શાસનમાં દસ્તાવેજો સાચવવા કોટવાડની નિમણૂક કરવામાં આવતી? તો આ વિધાન પણ ખોટું છે। ચોથું છે કે જ્વાળામુખી પર્વત શંકુ આકારનો હોય છે? તો વિધાન સાચું છે। CH એ સર્કિટ હાઉસની રૂઢ સંજ્ઞા છે? તો એ વિધાન પણ સાચું છે। છઠ્ઠું વિધાન છે કે વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને આબોહવા કહે છે? તો વિધાન ખોટું છે। સાતમું વિધાન કે તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તી પ્રમાણે નક્કી થાય છે? તો વિધાન સાચું છે। અને શહેરમાં એક જ પ્રકારના વ્યવસાય જોવા મળે છે? તો એ વિધાન ખોટું છે।
ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ભાઈ બંધ બેસતા જોડકા જોડવાના છે. તો મહાભારતની સામે આવશે જય સંહિતા. બીજું છે ત્રિપિટક, તો એની સામે આવશે બૌદ્ધ ગ્રંથ. ત્રીજું છે અષ્ટાધ્યાયી, તો એની સામે આવશે વ્યાકરણ ગ્રંથ. અને મણિ મેખલાઈ, તો એની સામે આવશે સંગમ સાહિત્ય. ત્યારબાદ ક છે કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાની છે, જેની અંદર રાજસ્થાન રાજ્ય, તાપી નદી, ગિરનાર પર્વત, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ અને ચેન્નાઈ જેવી વિગતો આપણે દર્શાવવાની છે. તો નકશો જોઈએ. એની અંદર તમે અહીંયા રાજસ્થાન રાજ્ય જોઈ શકો છો. ત્યારબાદ તાપી નદી છે, તો તાપી નદી પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ ગિરનાર પર્વતની વાત કરીએ તો ગિરનાર પર્વત પણ અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ તમે અહીંયા છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ અને અહીંયા તમે ચેન્નાઈ જોઈ શકો છો. તો આ મુજબ તમારે નકશા પૂર્તિ કરવાની રહેશે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર આપણે લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં અને ક્યારે થઈ હતી? તો ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બોધિગયા નામના સ્થળે પીપળાના વૃક્ષ નીચે વૈશાખી પૂર્ણિમાના દિવસે થઈ હતી. બીજો પ્રશ્ન કે ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો ગુજરાતમાં અશોકનો શિલાલેખ જૂનાગઢ ગિરનાર પર્વતની તળેટીમાં દામોદર કુંડ પાસે આવેલો છે. ત્રીજું છે કે અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો છે? તો અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા અને સદાચાર જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો. ચોથું છે કે લલિત કલામાં કઈ કઈ કલાનો સમાવેશ થાય છે? તો લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. પાંચમો પ્રશ્ન કે ગુપ્ત વંશના કયા કયા રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે? તો ગુપ્ત વંશના સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ, વિક્રમાદિત્ય વગેરે રાજવીઓના સિક્કા મળી આવ્યા છે. છઠ્ઠો પ્રશ્ન છે કે હેતુ આધારિત નકશાના પ્રકાર જણાવો. તો હેતુ આધારિત નકશાના 2 પ્રકાર છે, એક પ્રાકૃતિક નકશો અને બીજો સાંસ્કૃતિક નકશો. સાતમો પ્રશ્ન છે કે 4 મુખ્ય અને મધ્યવર્તી દિશાઓ કઈ કઈ છે? તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ 4 મુખ્ય દિશા અને ઈશાન, અગ્નિ, વાયવ્ય અને નૈઋત્ય એ મધ્યવર્તી દિશાઓ છે. આઠમો પ્રશ્ન છે કે સરપંચની ચૂંટણી કઈ રીતે થાય છે? તો ગામના મતદારો પ્રત્યક્ષ મત આપીને સરપંચની ચૂંટણી યોજે છે. નવમો પ્રશ્ન છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કોને કહે છે? તો સ્થાનિક કક્ષાએ લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. એ પ્રતિનિધિઓ તે સંસ્થાનો વહીવટ કરે છે, તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે અને આ પ્રકારની સંસ્થાઓ એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય છે. 10મો પ્રશ્ન કે પરિવાર જીવન નિર્વાહ કેવી રીતે કરે છે? તો પરિવાર મજૂરી કરીને જે પૈસા મળે છે તેમાંથી જ જીવન નિર્વાહ કરે છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે, ગમે તે 5ના આપણે જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે એ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ બીજા નંબરનો જે પ્રશ્ન છે કે ગુપ્ત યુગની વિજ્ઞાન ક્ષેત્રની સિદ્ધિઓ શી હતી? તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 3ની. તો સ્તૂપ અને ચૈત્યનો અર્થ સમજાવવાનો છે. તો સ્તૂપની વ્યાખ્યા, અર્થ, ચૈત્યનો અર્થ પણ તમે અહીંયા જોઈ શકો છો. ચોથો પ્રશ્ન છે કે પર્વતો એકબીજાથી અલગ કેમ દેખાય છે? તો મિત્રો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. પાંચમો પ્રશ્ન છે કે ભાઈ રૂઢ સંજ્ઞાઓ એટલે શું? તો એની વ્યાખ્યા આપવાની છે, તો એ જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે જંગલોના 4 પર્યાવરણીય ફાયદા લખવાના છે. તો એ પ્રશ્નનો ઉત્તર પણ તમે અહીંયા જોઈ શકો છો કે જંગલોના આપણને કયા કયા ફાયદા જોવા મળે છે.
ત્યારબાદ 7મા નંબરનો પ્રશ્ન છે કે સ્થાનિક સરકાર એટલે શું, એના વિશે આપણે સમજૂતી આપવાની છે, તો એ પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપણે 6-7 વાક્યની અંદર લખવાના છે. ગમે તે 4નો આપણે જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન છે કે મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શો હતો, તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન બીજો છે કે ભાઈ ટૂંકનોંધ લખવાની છે ગુપ્ત યુગની રાજકીય સિદ્ધિઓ, તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. પ્રશ્ન 3 છે કે ભાઈ પર્વતોનું મહત્ત્વ જણાવો, તો પર્વતોનું શું મહત્ત્વ છે, એ જવાબ પણ તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4ની વાત કરીએ કે ભારતની શિયાળાની ઋતુ વિશે આપણે નોંધ લખવાની છે, તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. 5મો પ્રશ્ન છે ટૂંકનોંધ લખવાની કે પશુપાલન અને ખેતમજૂરી, તો એ પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જ હશે, તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.